વિશ્વ સિંહ દિવસ ઉપર ભારત એક એવી સંરક્ષણ સફળતાની ઉજવણી કરી રહ્યું છે જેની શરૂઆત સિંહોની વસ્તી લુપ્ત થવાના આરે આવીને શરૂ થઈ હતી। આજે ગુજરાતમાં 891 એશિયાઈ સિંહ છે। 2020ની સરખામણીએ તેમની સંખ્યામાં 32% વધારો થયો છે, જ્યારે છેલ્લા દાયકામાં સિંહની વસ્તીમાં 70%થી વધુનો વધારો થયો છે। આવો આ અંગે જોઈએ એક વિશેષ અહેવાલ। એક સમયે શાંત થવાની આરે પહોંચેલી સિંહની ગર્જના હવે ગુજરાત અને આસપાસના પ્રદેશોના જંગલોમાં ગૂંજતી રહે છે। આ છે એશિયાઈ સિંહ, વિશ્વના સૌથી પ્રખ્યાત અને ભવ્ય જંગલી પ્રાણીઓમાંનું એક, અને ભારતની સંરક્ષણ સફળતાનું એક તેજસ્વી ઉદાહરણ। સદીઓથી સિંહ ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અભિન્ન ભાગ રહ્યો છે। જો કે 20મી સદીની શરૂઆતમાં તેમની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો, જેના કારણે એશિયાઈ સિંહોમાં ફક્ત એક જ જીવંત જંગલી વસ્તી રહી હતી, જે ગુજરાતના ગીર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં કેન્દ્રિત હતી। પરિણામે તેમના અસ્તિત્વને સુનિશ્ચિત કરવું એ એક મોટી સિદ્ધિ અને એક મહત્વપૂર્ણ સંરક્ષણ અને પડકાર બંને હતા। આંકડાઓ આ વાર્તાને રજૂ કરે છે। 2010માં ગુજરાતમાં સિંહોની વસ્તી 411 હતી। 2015 સુધીમાં તે વધીને 523 થઈ ગઈ। 2020માં તે 674 પર પહોંચી ગઈ અને 2025માં તાજેતરની વસ્તી ગણતરીમાં 891 સિંહ નોંધાયા। આ 5 વર્ષમાં 32%થી વધુનો વધારો અને દાયકામાં 70%થી વધુનો વધારો દર્શાવે છે। પુખ્ત સિંહણની સંખ્યામાં પણ વધારો થયો છે, જે 2020માં 260થી વધીને 2025માં 330 થઈ ગઈ છે, જે વસ્તીના સતત વિકાસનું એક મહત્વપૂર્ણ સૂચક છે। છતાં સૌથી નોંધપાત્ર પરિવર્તન ફક્ત સંખ્યામાં જ નહીં, પરંતુ આ સિંહો હવે જ્યાં જોવા મળે છે તે વિસ્તારની ભૌગોલિક શ્રેણીમાં છે। તેમનો વિસ્તાર સૌરાષ્ટ્રના સૂચિત જંગલોથી આગળ વિસ્તર્યો છે, જેમાં નદી કિનારાના વિસ્તારો, મહેસૂલ જમીનો અને આસપાસના અન્ય પ્રદેશોનો સમાવેશ થાય છે। આ પરિવર્તનનું એક મુખ્ય ઉદાહરણ બરડા વન્યજીવ અભયારણ્ય છે। સિંહો એક સમયે આ વિસ્તારમાંથી અદૃશ્ય થઈ ગયા હતા, પરંતુ હવે કુદરતી રીતે તેમાં વસાહતીકરણ કરી રહ્યા છે। 2023માં બરડામાં તેમના કુદરતી આગમન પછી 2025 સુધીમાં ત્યાંની વસ્તી વધીને 17 થઈ ગઈ છે, જેમાં 6 પુખ્ત અને 11 બચ્ચાનો સમાવેશ થાય છે। 2010માં 411 સિંહોથી 2025માં 891 સુધીની સફર એશિયાઈ સિંહ સંરક્ષણની એક નોંધપાત્ર વાર્તા છે। એક સમયે લુપ્ત થવાની આરે રહેલી આ પ્રજાતિ હવે ફરી એકવાર તેના ઐતિહાસિક નિવાસસ્થાનોમાં ફેલાઈ રહી છે। ડીડી ન્યૂઝ માટે તાપસ ભટ્ટાચાર્યનો રિપોર્ટ।